નમસ્કાર. હાર્દિક પટેલને લઈ ભયંકર સમાચાર. રાજ્યભરમાં ક્ષત્રિય પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. ચારે તરફ રૂપાલાને હટાવી માંગ ઉઠી રહી છે, ત્યારે વડોદરામાં ક્ષત્રિય સમાજના લોકો રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. બેનર્સ અને પોસ્ટર સાથે ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે. ટિકિટ નહીં ખેંચાય તો ક્ષત્રિય સમાજ મહાસંમેલન બોલાવશે. આવામાં હાર્દિક પટેલે પુરુષોત્તમ રૂપાલા માટે કહ્યું કે લાજ હોય તો ડૂબી મરતું ક્યાં મોઢે ઇલેક્શન લડે છે. હાર્દિક પટેલે મીડિયા સામે આવી અને કહ્યું કે કોઈની ગરદન વાળી લો અને પછી પાઘડી પહેર્યા હોય એનો કોઈ મતલબ ખરો? અને આટલી બધી અભદ્ર, આટલી બધી ખરાબ ટિપ્પણી આજ દિન સુધી ભારતના ઇતિહાસમાં કોઈ નથી કર્યા. આની તપાસ કરો. આ મોહમ્મદ ગોરીનો ઓલાદ તો નથી ને? આવા શબ્દો વાપરનારાઓના સામે ક્ષત્રિયો માથા ઉતારી લઈએ છીએ. આ તો મોદીજી માટે પ્રેમ છે એટલે તું ફરે છે. મને તને માફી માંગવા માટે અમારા વિસ્તારમાં આવવા દીધો. આની ઉપર બીજું કંઈ ના હોય. તારામાં થોડીક શરમ હોય તો લાજ હોય તો ડૂબી મર. તું ક્યાં મોઢે ઇલેક્શન લડે છે? શરમ આવી જોઈએ તને. ક્યાં મોઢે ઇલેક્શન લડે છે? ધન્યવાદ. જય હિન્દ.